વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું સ્વાધ્યાય 8.1નો દાખલો. દાખલાની રકમ છે, જો sin a બરાબર 3.4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. સૌથી પહેલાં તમે ત્રિકોણ દોર્યું છે, ત્રિકોણ ABC. આપણે નામ આપી દઈએ A, B અને C. ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે, એનો મતલબ કે AC કર્ણ થઈ ગયો. એટલે આપણે અહીંયા સૂત્ર લખીએ તો આપણને જે રકમમાં આપેલું છે કે sin a બરાબર 3/4. એટલે sin a નું સૂત્ર બોલીએ તો sin a ની પાસેથી સૂત્ર બોલીશું તો આ સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે સૂત્ર બનશે BC/AC. તેની કિંમત આપેલી છે 3/4. હવે પદોની ગોઠવણી કરી લઈએ. BC આ 3ને નીચે લઈ આવે ગુણાકારમાં છે, બીજી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે 3 નીચે આવી જશે. AC ને 3ની જગ્યા પર મૂકી દઈએ એટલે છેદ છે તો અંશમાં જતું રહેશે. AC/4 આપણે કે ધારવાનું છે. એટલે આનો મતલબ શું થઈ ગયું, BCની વેલ્યુ મળી જશે આપણને. BCની વેલ્યુ મળશે 3, જે ભાગાકારમાં છે તે અહીંયા ગુણાકારમાં જતું રહેશે એટલે 3K. એ જ રીતે ACની વેલ્યુ મળશે 4K. હવે ત્રિકોણ છે, પાયથાગોરસના નિયમ પ્રમાણે સૂત્ર લખીએ આપણે કે પાયથાગોરસનો નિયમ આપણને એવું કહે છે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુની લંબાઈઓના વર્ગોના સરવાળા બરાબર થાય. એટલે કર્ણનો વર્ગ એટલે AC કર્ણ છે એટલે AC² = AB² + BC². હવે આપણે કિંમત મૂકી દઈએ. ACની કિંમત આપી છે 4K તો 4K અને એનું સ્ક્વેર = AB² + BCની કિંમત આપેલી છે કેટલી છે 3K, 3Kનું સ્ક્વેર. 4Kનું સ્ક્વેર કેટલું થાય, ચોખ્ખું 16, 16Kનું સ્ક્વેર અને 3નું સ્ક્વેર થાય 9, 9Kનું સ્ક્વેર. હવે મારે AB શોધવાનું છે એટલે ABને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ. એટલે 16K², આ જે 9K છે પ્લસમાં છે એ બીજી બાજુ જાય તો માઇનસમાં આવે. એટલે 16 - 9 = 7. K²નું K² = AB². હવે AB શોધવાનું છે મારે, એટલે AB બરાબર શું થાય, આ વર્ગ છે બીજી બાજુ જાય તો વર્ગમૂળ થઈ જાય. એટલે વર્ગમૂળ આ બાજુ જતું રહે એટલે શું થઈ ગયું કે વર્ગમૂળમાં 7 × K. એટલે મને 3 ત્રિકોણની 3 બાજુના માપ મળી ગયા. પહેલી બાજુ મળી ગઈ AB બરાબર વર્ગમૂળમાં 7K, BCનું 3K અને કર્ણ AC = એનું માપ કેટલું છે 4K. હવે મારે જે શોધવાનું છે તે લખવું. આપણે અહીંયા શોધવાનું છે cos A. તો cos A એટલે કોસનું આપણે સૂત્ર બોલીએ ક્યારે, એની પાસે જઈને બોલીએ કે પાસેની બાજુ છેદમાં કર્ણ. એટલે પાસેની બાજુ કઈ છે AB, એટલે કે AB/કર્ણ એટલે કે AC. બસ કિંમત મૂકી દઈએ. cos A ABનું માપ કેટલું છે વર્ગમૂળમાં 7K અને ACનું માપ કેટલું છે 4K. અહીંયા K બંને બાજુ ઉપર નીચે અંશમાં છેદમાંથી ઉડી જાય એટલે શું કિંમત મળે આપણને, વર્ગમૂળમાં 7/4. સેમ તે જ રીતે tan Aનું સૂત્ર બોલીએ તો tan Aનું સૂત્ર શું થાય, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે કે BC/AB. બંનેની કિંમત મૂકી દઈએ કે BCની કિંમત છે 3K અને ABની કિંમત છે વર્ગમૂળમાં 3/K. અહીંયા પણ K ઉડી જશે એટલે આપણને tan A બરાબર શું મળશે 3/7.